અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જેડીસીમાં આવેલી જલધારા ચોકડી નજીક ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયો હતો, જે બાદ ફ્લેશ ફાયર થતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગેની જાણ કરવામાં આવતા જ ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક લીકેજ બંધ કરાવ્યો હતો। બીજી તરફ ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાવાના વારંવાર બનાવો બનતા રહે છે। રાત્રે 9:15 કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો જલધારા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જેવો ફાયર કોલ મળ્યો તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી તો ગુજરાત ગેસની ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે।